નવસારી એલસીબી પોલીસે મજીગામ ઓવરબ્રિજ પાસેથી વિદેશી દારૂ ભરેલ ટેમ્પા સાથે એકની ધરપકડ કરી 9.94 લાખ રૂપિયાના મુદ્દામાલ કબજે કરી અને 4 જેટલાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી। બનાવની પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નવસારી એલસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે એક મહિન્દ્રા પિકઅપ ટેમ્પો નંબર MH28BB 4551 માં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરી સુરત ખાતે લઈ જવાનો હોય જે બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે મજીગામ ઓવરબ્રિજ ઉતરતા વોચ ગોઠવી હતી। તે દરમિયાન ઉપરોક્ત મુજબનો મહિન્દ્રા પિકઅપ ટેમ્પો આવતા જેને રોકી તલાશી લેતા અંદરથી વિદેશી દારૂ, વોડકા, ટીન બિયરની નાની મોટી બોટલ નંગ 1224 જેની કિંમત 3,84,960 રૂપિયા તેમજ ટેમ્પાની કિંમત 6 લાખ રૂપિયા અને એક નંગ મોબાઈલ ફોન મળી કુલ 9,94,960 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલક અબ્દુલ રહીમ ગુલામ મયુદ્દીન શેખ રહેવાસી સુરતગર મૌલવી સ્ટ્રીટ સગરામપુરા સુરતની ધરપકડ કરી હતી। જ્યારે મહિન્દ્રા પિકઅપનો ક્લીનર સોહેલ શેખ રહેવાસી સાબરીનગર સુરત, દારૂનો જથ્થો ભરાવનાર હુસેન શેખ રહેવાસી અનાવલ તળાવ પાસે તાલુકો મહુવા જિલ્લો સુરત તથા દારૂનો જથ્થો ભરી આપનાર કેયુર સોલંકી રહેવાસી ભેસલાપાડા તાલુકો પારડી જિલ્લો વલસાડ તથા બોલેરો પિકઅપનો હાલનો માલિક મળી 4 જેટલાને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।